નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મહારાષ્ટ્રમાં શેરાના હથિયાર બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટી 4 યોજાવા જઈ રહ્યો છે. તે અંતર્ગત આજ રોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. તંત્રી લેખ: સ્માર્ટફોનની નિકાસમાં રેકોર્ડ વધારો, ડીઝલ ઇંધણને પાછળ છોડવાની તૈયારી. 52 અબજના સટ્ટા કૌભાંડનો આરોપી દુબઈ જશે. કોર્ટે ભરત ચૌધરીને 15 દિવસ માટે પાસપોર્ટ આપ્યો. 2 લાખની ડિપોઝિટ અને 50,000ના જામીન મંજૂર. તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના 76મા પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરાશે. પ્રાચીન વાવ બાદ હવે સંભલમાં મળ્યા 400 સિક્કા. રામ, લક્ષ્મણ અને જાનકીની બની છે આકૃતિ. 15 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર. બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ. કલેક્ટર શ્રી મેહુલ કે દવેની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ. અમેરિકાનું બંધારણ બદલશે ટ્રમ્પ. પુતિનની જેમ લાંબા સમય સુધી રહેવા માંગે છે રાષ્ટ્રપ્રમુખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: ચિત્રાઈ જઈશ હું તારા રંગે. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાજ્યપાલ યાદવના પિતાનું નિધન. છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા. રિયા ચક્રવર્તી, નેહા ધુપિયા વચ્ચે ગાળાગાળી. રોડીઝના નવા પ્રોમોમાં જોવા મળ્યો તીખો અવતાર. વાયુ પ્રદૂષણમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે. શ્વાસમાં 3 સિગારેટનો ધુમાડો લઈ રહ્યા છે શહેરીજનો. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹1નો ઘટાડો કર્યો. સતત વધારા બાદ નજીવી રાહત. સાયન્સ સિટી ખાતે આયોજિત રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેની ક્લોઝિંગ સેરેમની યોજાઈ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જલસા સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન. મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. સામાજિક ભાગીદારી સાથે વ્યસનમુક્ત સમાજ માટે બ્રહ્માકુમારી દ્વારા ડ્રગ્સ મુક્તિનો કાર્યક્રમ યોજાયો. જામનગરના પિરોટન ટાપુને દબાણમુક્ત કર્યા પછી વહીવટીતંત્ર દ્વારા 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત ગીત સ્પર્ધા અને નૃત્ય સ્પર્ધા યોજાઈ. સમી મેમણ મદ્રસા ખાતે 6 પરગણા મેમણ શિક્ષણ સમિતિની મીટિંગ યોજી. મોટી બાંડીબાર તાલુકા પંચાયતના સભ્યને સરકારી નોકરી મળતા 6.378 જેટલા મતદારોને ફરી મતદાન કરવાનો અવસર પ્રાપ્ત થશે. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.